ફરી એક વખત ચર્ચામાં આવ્યું જૂનાગઢનું નરસિંહ મહેતા તળાવ. નરસિંહ મહેતા તળાવનું 70 કરોડના ખર્ચે થઈ રહ્યું છે બ્યુટિફિકેશન. ચાલુ વરસાદે નરસિંહ મહેતા તળાવનું રોડ રસ્તાનું કામ થતું હોય તેવો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કામગીરીની ગુણવત્તાને લઈ સવાલ ઉઠ્યા. તો જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પણ સ્થળ પર નિરીક્ષણ કરવા પહોંચ્યા અને કહ્યું કે આ બાબતે જૂનાગઢ કમિશનરને જાણ કરાઈ છે. જવાબદારો સામે આ બાબતે ખુલાસો માંગવામાં આવશે. આ સાથે જ ફરી આગામી દિવસોમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે પણ કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી. તેમની સાથે મનપાના ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને મનપા કમિશનરે પણ નરસિંહ મહેતા તળાવની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું. તો આ તરફ જવાબદાર અધિકારીએ પોતાનો બચાવ કરતા કહ્યું, નરસિંહ મહેતા તળાવના રિંગ રોડનું કામ વરસાદ આવે તે પૂર્વેથી ચાલુ હતું અને બાદમાં વરસાદ આવી જતા જે તે શરૂ કામને પૂર્ણ કરાઈ રહ્યું હતું, જે ફોટો બાદમાં વાયરલ થયો. જનરલી મને પણ 2 દિવસ પહેલાં ચાલુ વરસાદે આરસીસીનું કામ થતો વિડીયો મને પણ મળ્યો છે. એટલે કમિશનરશ્રીને વાત કરી છે અને એમને સૂચન પણ આપ્યું છે કે આવું કામ વરસાદની અંદર થવું ન જોઈએ અને આ શું કામે થયું છે એમની તપાસ થાય, એમની ઉપર કાર્યવાહી થાય અને બાકીનું જે પણ કામ છે એ વરસાદની સ્થિતિ જોઈ અને કામ કરવું જોઈએ.